સપોર્ટ જોવે ત્યાં અમે તમને આપશું એવી. બિપિનભાઈ કોંગ્રેચ્યુલેશન બીજી મેચ માટે તમને ઓલ ધ બેસ્ટ. અને હવે આપણે બીજી મેચની થોડી વારમાં શરૂઆત થઈ રહી છે. ફિલ્ડિંગ લાગી ગઈ છે અને હવે ચાલો હવે બીજી મેચની તો શરૂઆત થઈ રહી છે. મિત 11 અને એની સામે જે ટીમ છે યુનાઇટેડ ઇન્ડિયન્સ. બોલર માટે 25 નંબરની જર્સી સાથે હવે નીતિનભાઈ આવે છે. નીતિનભાઈ મેંદાપરા ઘણા વર્ષોનો એમની પાસે પણ અનુભવ અને બેટિંગની અગર આપણે વાત કરીશું તો બેટિંગ બોલિંગનો સુંદર મજાની આ શરૂઆત થઈ ગઈ છે બીજી મેચની. અગર આપણે વાત કરીશું તો બ્રજેશભાઈ અને યાજ્ઞિકભાઈની જોડી. વજેશભાઈ પરાખિયા અને યાજ્ઞિકભાઈ વસવાયા સાફ કરશે અત્યારે અહીંયા. હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ પણ જોઈએ બાઉન્ડ્રી. સુંદર મજાની આ સિક્સર હતી. લઈ લીધો હતો પણ ક્યાંક ને ક્યાંક કેને પોતાનું બેલેન્સ એમણે ખેલાડીએ થોડું છોડી દીધું હતું એટલે આવી સિક્સર એમનો જે પગ હતો મયંકભાઈનો લેગ સ્ટમ્પની બહાર. નીતિનભાઈ બિલકુલ બહારની તરફ નીકળ્યો. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો હતો. અહીંયા ક્યાંક ને ક્યાંક બેટ્સમેનને સોચવા પર મજબૂર કરી દીધી. વેરાયટી સાથે બોલિંગ કરે છે એમની પાસે. અને પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 9 રન થઈ ગયા છે. राजभाई जब राजभाई पहला मैच जब चल रहा था तो हमने देखा पहले मैच में पहली ओवर में भी 9 रन था और यहाँ पर भी ये 9 रन, यानी कि एक अच्छे पोजीशन पर ये आज का दिन का ये जो मैच आगे बढ़ रहा है. હવે આવ્યા છે ઘેલાભાઈ. ઘેલાભાઈને આપણે વાત ભાઈ 7મી સિઝન આપણે જોઈતી એમાં ટીમને યોગદાન આપ્યું હતું પણ અત્યારે હવે ઘેલાભાઈ અહીંયા તૈયાર. બેહતરીન બોલ હતો, ફૂલ ટોસ બોલ. ફિલ્ડર મોજૂદ હતા. સોને એમની પાસે પણ અનુભવ.
ભાઈ તૈયાર. સુંદર મજાની આ ફિલ્ડિંગ જોવા મળી અને બહેતરીન ફિલ્ડિંગ રોકી ના શક્યા. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ પરફેક્ટ છે અહીંયા બંને ખેલાડીની. એમને ખબર છે કે આપણે સ્કોરને એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી શકશું. બોલિંગ લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ 23 નંબરની જર્સી સાથે નંબર એટલે એમનો લકી. હલો બહેતરીન હલો અને આવી આ સિક્સર, મોટી સિક્સર આવી. બહેતરીન સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે 17 રન થઈ ગયા છે. 17 રન અત્યાર સુધીમાં 17 રનની સાજેદારી. રોહિત બહુ મોટી મહેનત. ધન્યવાદ. સ્કોર આગળ વધી પહોંચી ગયો છે. 17 રનની સાજેદારી બનાવી લીધી છે બંને ખેલાડી. અગર વાત કરીશું અહીંયા તો વ્રજેશભાઈ પરાખિયા અને યાજ્ઞિકભાઈ વસોયા. ની શરૂઆત કરો આપણે. સમય નથી કારણ કે આજે 7 મેચ અહીંયા આપણે સમાપ્ત કરવાની છે. અને ગેલાભાઈ ફરી એકવાર બોલિંગ ક્રમાંક પર. મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ. આઠ તમે જોઈ રહ્યા ગેલાભાઈ બોલિંગ માટે તૈયાર. પણ સામે જે બેટ્સમેન છે ને સુંદર મજાની અત્યારે બેટિંગ થઈ રહી છે. વ્રજેશભાઈ પરાખિયા અને એમની સામે યાજ્ઞિકભાઈ વસોયાની જોડી. 8 રન પર અને હવામાં બોલ છે. ખેલાડી મોજૂદ. હલો 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 બેટ્સમેન માટે આ ગ્રાઉન્ડ એટલું સ્વર્ગ જેવું છે ને કે જે બેટ્સમેન અહીંયા ક્રીઝ પર ટક્યા રહેશે ને તો મોટો સ્કોર જરૂર બની શકશે એમની બેટથી. અને ટીમ માટે પણ આપણે જોયું અત્યારે શૈલેષભાઈએ પેલા 50 રન બનાવ્યા હતા, 41 રન બનાવ્યા. એની પછી બિપિનભાઈએ 50 રનની મોટી પારી રમ્યા. અને અત્યારે હવે વ્રજેશભાઈ અને યાજ્ઞિકભાઈની જોડી 25 રન થઈ ગયા છે. 25 રનની સાજેદારી બંને ખેલાડીઓની વચ્ચે બની રહે છે. ગેલાભાઈની આ બોલિંગ ઘણા વર્ષોના અનુભવ સાથે બોલિંગ કરી રહ્યા છે. અત્યારે ઉલટોસ બોલ હતો અને લોંગોની દિશા પર ખેલાડી મોજૂદ છે. ત્યાં બાઉન્ડ્રી લાઇનની બિલકુલ કરીબથી બોલને પકડીને થ્રો કર્યો પણ 1 રનથી રોકી ના શક્યા. ઓવરની સમાપ્તિ વધીને પહોંચી ગયો છે 24 રન. 24 Hall. હલો હલો
હલો. અને હવે મેચની સુંદર મજાની શરૂઆત થઈ રહી છે અહીંયા 1 નંબરની જર્સી સાથે. અને હવામાં બોલ છે, ખેલાડીની માથાના ઉપરથી બોલ નીકળી ગયો. દર્શક બનીને ફક્ત રહી ગયા. મસ્તકને દસ્તક આપીને સલામ કરીને બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો. અને આવી સિક્સરની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે. બહેતરીન બોલિંગ, સુંદર મજાની બોલિંગ. અહીંયા ધીમી ગતિની બોલ હતી. બોલિંગમાં ગતિ પરિવર્તન કર્યું અને બેટ્સમેનને પૂરી તરહથી ચકમો આપી દીધો. ત્યાં બેટ્સમેન રમવાની કોશિશ હતી. મિડ વિકેટના ક્ષેત્રમાં પણ બોલ ટર્ન થઈને વિકેટ કીપરના દસ્તાનોમાં ગેલાભાઈ વિકેટ કીપરની ભૂમિકામાં. અને હવે ફરી એકવાર હવામાં બોલ છે, ખેલાડી નીચે છે પણ બહેતરીન કેચિંગનું પ્રદર્શન અહીંયા. અને હિતેશભાઈ નીતિનભાઈ દ્વારા હિતેશભાઈ પટેલ દ્વારા સુંદર મજાની બોલિંગ અને નીતિનભાઈ દ્વારા બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું. થોડા સમય માટે બોલ હવામાં હતો અને ફક્ત કહે છે ને કે બાઝ કેવી રીતે આપણા પોતાના શિકારની ઉપર નજર રાખીને બેસે એવી રીતે બોલની ઉપર નજર નીતિનભાઈ રાખ્યો હતો અને કેચ લીધો. અને બેટ્સમેન એક સુંદર મજાની અહીંયા પારી રમ્યા હતા. નવા બેટ્સમેન આવ્યા છે રાહુલ મંગોકિયા. અને હવે એમની સામે જે યાજ્ઞિકભાઈ વસવાયા બેટિંગ કરી રહ્યા છે. વ્રજેશભાઈની પારી સમાપ્ત થઈ. સુંદર મજાની વ્રજેશભાઈની પારી હતી. બહેતરીન બોલિંગ. ફરી એકવાર ગતિ પરિવર્તન જોવા મળ્યું. ધીમી ગતિનો બોલ હતો, ડોટ આવ્યો. હિતેશભાઈ પટેલ સુંદર મજાની બોલિંગ કરી રહ્યા છે અને બહેતરીન પરફોર્મન્સ એમનાથી પણ જોવા મળ્યું આપણને. એમની પાસે પણ ઘણા વર્ષોનો અનુભવ. તમે જોઈ રહ્યા છો એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 8. હિતેશભાઈ બોલિંગ માટે તૈયાર. ધીમું રનરઅપ રાઈટ ઓફ ધ વિકેટ. હલકું ટેપ કર્યું હતું. પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ હતા પણ એક રનથી રોકી ના શક્યા. બંને ખેલાડીએ રનની ગુંજાઈશને અહીંયા પૂરી કરી. અને હવે ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાન પર 33 રન. મિત 11. હલો 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 હલો. આ રોહિતભાઈની મહેનત છે સર. અને હવે બોલિંગ માટે આવ્યા છે 10 નંબરની જર્સી સાથે મયંકભાઈ પટેલ. મયંકભાઈ 10 નંબરની જર્સી સાથે હવે બોલિંગ માટે. એમની પાસે પણ ઘણા વર્ષોનો અનુભવ. એટલે 8 સિઝન જે છે ને 8 સિઝન તમે જોઈ રહ્યા છો ને, તમામે તમામ ક્રિકેટર 8 સિઝનથી રમી રહ્યા છે અને એમને 8 સિઝનનો અનુભવ એટલે બહુ જ ઘણો અનુભવ કહેવાય. કારણ કે લીગ ફોર્મેટના માધ્યમથી બધી મેચો તમારે રમવાની અને બધી મેચોમાં આપણે પરફોર્મન્સ દર પરફોર્મન્સ આગળ વધવાનું. એવી રીતે મયંકભાઈ પટેલની આ બોલિંગ સુંદર મજાનો આ બોલ હતો. તેજ ગતિનો બોલ. ફરી એકવાર મીડિયમ ગતિની તેજ આ બોલિંગ. અને આ તેજ તરાર શોટ આવ્યો હતો મિડ વિકેટ અને મિડ ઓનની ઉપરથી બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. સિક્સર આવી. હવાઈ સફર કરીને બોલ સીધો તારામંડળમાં ગયો હતો. ખેલાડી ફક્ત દર્શક બનીને ત્યાં ફક્ત બોલને નિહાળતા રહ્યા. અને આ આવી સિક્સરની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 39 રન 1 વિકેટના નુકસાન પર. મયંકભાઈ બોલ આવી ગયો છે અને બહેતરીન બેટિંગ અત્યારે થઈ રહી છે. 31 નંબરની જર્સી સાથે બેટિંગ કરી રહ્યા છે ખેલાડી રાહુલભાઈ મંગોકિયા. આ બોલ સારો હતો. ઓફ નંબર બોલ હતો. બેટ્સમેને બીટ કર્યા. મયંકભાઈ કમબેક કર્યું. અહીંયા બેટ્સમેનને પૂરી તરહથી ચકમો આપી દીધો. ત્યાં થોડા પરેશાન કર્યા. પણ રાહુલ છે ને રાહુલભાઈ એમની પાસે પણ અનુભવ છે. ઓહો અત્યારે હવે અહીંયા મયંકભાઈની તારીફ કરવી જોઈએ. અત્યારે હવે અહીંયા બહેતરીન કમબેક કર્યું છે. એક મોટો ફટકો આવ્યો હતો ને પછી એમણે ગતિમાં પરિવર્તન કર્યું. આની પહેલાનો બોલ જે હતો ને એ ધીમી ગતિથી બોલ બહાર નીકળ્યો હતો પણ આ તેજ ગતિથી બોલ અંદર આવ્યો અને વિકેટ કીપર ગેલાભાઈ કોઈ ગલતી ન કરી. ત્યાં બહેતરીન ગેધર કર્યું બોલને. ફરી એકવાર સુંદર મજાનો ઓફ નંબર બોલ હતો. બેટની નીચેની બાજુએ બોલ સંપર્ક થયો અને લોંગોની દિશા
દિશા પર સુંદર મજાની આ ફિલ્ડિંગ. યાજ્ઞિકભાઈ અને રાહુલભાઈની જોડી, બંને ખેલાડી પોતાની ટીમમાં એક સારા પોઝિશન પર બેટિંગ કરે છે. ટીમનો એક ભરપૂર મદાર એમની પર આપણે જોવા મળે છે હંમેશા. ફરી એકવાર બોલર બોલિંગ ક્રમાંક પર મીડિયમ ગતિની બોલિંગ અને સુંદર મજાની બહેતરીન બોલિંગ તમે જોઈ રહ્યા છો. હવામાં બોલ છે, ખેલાડી બોલની નીચે અને બિલકુલ બહેતરીન કેચિંગનું પ્રદર્શન. સુંદર મજાની આ ફિલ્ડિંગ જોવા મળી અને અહીંયા કેચ આઉટ. આર્યન પટેલ જે 7 નંબરની જર્સી સાથે સુંદર મજાની આ કેચ લીધી એમણે અને બહેતરીન સાથ આપ્યા પોતાના બોલરને. પણ યાજ્ઞિકભાઈની પારી અહીંયા સમાપ્ત થઈ ગઈ છે. યાજ્ઞિકભાઈ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી ગયા. એટલે બે ઓપનર બેટ્સમેન પહોંચી ગયા છે પવેલિયનમાં. 40 રન થયા છે. 40 રન. બેટિંગ માટે હવે આવ્યા છે નવા બેટ્સમેન. મિત પટેલ આવે છે બેટિંગ માટે. પોઈન્ટ અને મિડ વિકેટ ની દિશા પર સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. બહેતરીન બાઉન્ડ્રી આવી. ફિલ્ડર મોજૂદ હતા, એક લાંબી છલાંગ લગાવી હતી પણ બોલ એટલો તેજ આવ્યો ને, આઉટફુલ એટલી તેજ છે ને કે રોકી ના શક્યા. અને આવી બાઉન્ડ્રી. ચિંતન આવે છે બોલિંગ માટે. ચિંતન પટેલ બહેતરીન બોલિંગ. બહેતરીન અહીંયા કમબેક કર્યું છે. બેટ્સમેનને થોડા પરેશાન કર્યા છે આ બોલમાં. એમને ખબર છે કે બોલ જે હતો ને ફરી એકવાર સુંદર મજાની આ ફિલ્ડિંગ જોવા મળી. બાઉન્ડ્રી લાઇનની બિલકુલ કરીબથી બોલને અટકાવી દીધો હતો. ચિંતનભાઈ બોલિંગ માટે ફરી એકવાર 18 નંબરની જર્સી સાથે. ઓફ નંબર બોલ હતો. અલગ અંદાજમાં મિડ ઓફની દિશા પર રમી ગયા. એક્સ્ટ્રા કવર રીઝન પર અને સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ બંને ખેલાડીઓ વચ્ચે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 46 રન. મિડ ઓફની દિશા પર ફિલ્ડર મોજૂદ. લોંગ ઓફની દિશા પર સુંદર મજાનું આ ફિલ્ડિંગ અને 1 રનથી રોકી ના શક્યા. બંને ખેલાડી 1-1, 2-2 રનથી ટીમનો સ્કોર આગળ વધારી રહ્યા છે. અને અત્યારે અગર વાત કરીશું આપણે તો રાહુલભાઈ રમી રહ્યા છે અને વન બાઉન્સ આ સીધી આવી બાઉન્ડ્રી આવી. બહેતરીન બાઉન્ડ્રી આવી. મળ્યો મોકો અને જડી દીધો અહીંયા ચોકો. 4 રનની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે 5 ઓવરની સમાપ્તિ પર 2 વિકેટના નુકસાન પર મિત 11 નો 51 રન. અત્યારે આ બેટ્સમેન સુંદર મજાની પોતાની એટલી બહેતરીન બેટિંગ કરી રહ્યા છે ને કે બોલર છે ને વિચાર વિમર્શ થઈ રહ્યા છે કે કેવી રીતે હવે આપણે અહીંયા બોલિંગ કરવાની. કારણ કે બેટ્સમેને જ્યારે મોકા મળે ત્યારે મોટા ફટકા લગાવીને ટીમનો સ્કોર એક ઉછાળ ભર્યો વધારી રહ્યા છે. હવે આવ્યા છે ફરી એકવાર મયંકભાઈ 10 નંબરની જર્સી સાથે. બેટની બહારની કળા લઈને બોલ ગયો તો સીધો થર્ડ મેનની દિશા પર અને આ 2 રનનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 રનની બદોલત 53 રન 2 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો SSPS ક્રિકેટ લીગ સીઝન 8. બહેતરીન કવર ડ્રાઈવ. ફિલ્ડર મોજૂદ છે, ત્યાં ખેલાડી મોજૂદ અને સુંદર મજાની આ ફિલ્ડિંગ પણ 1 રનથી રોકી ના શક્યા. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 54 રન 2 વિકેટના નુકસાન પર.
રાહુલ મંગુકિયા રમી રહ્યા છે 17 રન પર અને મિત પટેલ રમી રહ્યા છે 5 રન પર. બોલિંગ માટે છે મયંકભાઈ પટેલ. બહેતરીન બોલિંગ અહીંયા રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બોલ છે ને ટપ્પો ખાઈને બિલકુલ બહારની તરફ નીકળ્યો અને બેટની નીચેની કળાની મોતિયા વાગીને બોલ સીધો વિકેટ કીપર ગિલાભાઈના દસ્તાનોમાં. કોઈ ગલતી ન થઈ ત્યાં અને હવે આવી રહ્યા છે પલ્લવભાઈ આવી રહ્યા છે 2 નંબરની જર્સી સાથે. પલ્લવભાઈ પલ્લવભાઈ આવે છે હવે બેટિંગ માટે. ઓહો હો હો, ક્યા બાત હે. વાહ ગેલાભાઈ, વાહ વાહ બાપુ બાપુ બાપુ. અત્યારે અહીંયા ગેલાભાઈ લાંબી છલાંગ લગાવી અને સુંદર મજાનો આ કેચ એમણે લીધો છે. અને કે છે ને કે એટલી ઉંમરમાં પણ અત્યારે સુંદર મજાની ફિલ્ડિંગ જોવા મળી છે. અત્યારે બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો અને મયંકભાઈની બહેતરીન બોલિંગ બેટ્સમેનને બિલકુલ પરત ફરાવ્યા. બેટ્સમેન આવી રહ્યા છે હળવે પગલે ધીરે ધીરે પવેલિયન તરફ અને હવે ઓન હેડ્રિક પર મયંકભાઈ પટેલ. જોઈએ આ દિવસની આજના દિવસની આ હેડ્રિક આપણને પહેલી હેડ્રિક આજના દિવસની જોવા મળશે. હવે આવે છે ચિંતનભાઈ કાથરોટિયા, 45 નંબરનો એમનો ફેવરેટ નંબર. અને હવે છેલ્લી ઓવર ડેથ ઓવર બાકી છે. ડેથ ઓવરમાં એમને ફટકાબાજી કરવા માટે મોકલાવ્યા છે. જોઈએ હવે આ ઓન હેડ્રિક સાથે મયંકભાઈ હેડ્રિક પ્રાપ્ત કરશે આજના દિવસની. બહેતરીન બોલિંગ હતો, બ્લોકલમાં બોલ હતો, ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને ખેલાડી રમી ગયા હતા. બેટની બિલકુલ નીચે બોલ વાગ્યો હતો અને ખેલાડી મોજૂદ હતા. મિડ ઓનની દિશા પર સુંદર મજાની આ બોલિંગ અને છેલ્લો બોલ છે હવે રાહુલભાઈ રમી રહ્યા છે 17 રન પર, જેમને અત્યારે સ્ટ્રાઇક મળી છે અને એમની સામે હવે ચિંતનભાઈ પણ બોલિંગ માટે છે. મયંકભાઈ પટેલ છે બહેતરીન બોલિંગ કરી રહ્યા છે. સ્કોર અત્યારે બ્રેક લાગી ગયો છે સ્કોરને. બહેતરીન કવર ડ્રાઈવ, ખેલાડી મોજૂદ, 1 બાઉન્સ, સુંદર મજાની આવી બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી આવી. ખેલાડી ફક્ત દોડ લગાવી હતી એમણે, પણ છેલ્લા બોલ પર આવનારી આ બાઉન્ડ્રી અને બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 59 રન. 6 ઓવર 59 રન, 4 વિકેટના નુકસાન પર. મિત 11 તમે જોઈ રહ્યા છો. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ એટલે કે અમરેલી, જુનાગઢ, સાવરકુંડલા, સાવરકુંડલા, દામનગર, ચલાળા એટલે આપણે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામે તમામ સ્ટાર સિતારા આજે એનએલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પર તમે જોઈ રહ્યા છો બહેતરીન પરફોર્મન્સ કરી રહ્યા છે. અને બેટની નીચે દિશા પર બોલ વાગે તો બોલ ગયો તો સીધો કવરની દિશા પર. ખેલાડી મોજૂદ હતા ત્યાં પણ 1 રનથી રોકી ના શક્યા. ત્યારે બંને ખેલાડીને ખબર છે કે આપણે એક સારા સન્માનજનક સ્કોર સુધી આપણી ટીમ પહોંચી રહી છે. આપણે રન બનાવવાના છે. રાહુલભાઈ મંગુકિયા બેટિંગ કરી રહ્યા છે અત્યારે 21 રન પર અને એમનો સાથ આપી રહ્યા છે ચિંતનભાઈ કાથરોટિયા 2 રન પર. ફરી એકવાર ઓહો હો, ક્યા બાત હે બાપો બાપો. પૂરી તરહથી અહીંયા જાળમાં ફસાવ્યા હતા અને સુંદર મજાનો આ કેચ લીધો. રાહુલભાઈ મંગુકિયા એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા હતા. ટીમને એક મોટા સ્કોર સુધી પહોંચાડવાની પૂરી ભૂમિકા નિભાવી રહ્યા હતા. પણ બહેતરીન કેચિંગનું પ્રદર્શન અત્યારે આર્યન દ્વારા. અને આર્યનની અગર વાત કરીશું તો આર્યને આની પહેલા પણ એક કેચ આર્યન પટેલ
જેમને આની પહેલા પણ એક કેચ ઝડપી લીધો હતો અને આ બીજો કેચ સુંદર મજાનો કેચ કે સેફ હેન્ડ એમની પાસે આપણે જોવા મળે છે. અને હવે આવે છે ધર્મેશભાઈ 59 ની જર્સી. ધર્મેશભાઈ કોટાડિયા અને આર્યન સેફ હેન્ડ સાથે અત્યારે ફિલ્ડિંગ કર્યા છે. બે સફળતા સુંદર મજાના કેચ લીધા. પણ ચિંતનભાઈની આપણે તારીફ કરીશું. ચિંતનભાઈએ બેટ્સમેનને જાળમાં ફસાવ્યા. જે બેટ્સમેન મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા હતા રાહુલભાઈ એમને પવેલિયનનો રસ્તો બતાવ્યો. હલકું ટેપ કર્યું તો પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે. ડીપ પોઈન્ટ પર એક રનની સફળતા સાથે હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો 61. 61 રન 5 વિકેટોના નુકસાન પર. છેલ્લી ઓવર ચાલુ છે. છેલ્લી ડેથ ઓવર અને 3 બોલ બાકી છે. હવે ચિંતનભાઈ બોલિંગ માટે તૈયાર. ચિંતનભાઈ પટેલ રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ અને તેજ ગતિથી બોલ કાર્પેટના માધ્યમથી ગ્રાસમાં આગ લગાવતી બોલ સીધી બાઉન્ડ્રી લાઈનની બિલકુલ કરીબ. પણ ત્યાં બહેતરીન ફિલ્ડિંગનો નજારો અને એટલો સુંદર મજાનો થ્રો જોવા મળ્યો અને બહેતરીન કલેક્શન જોવા મળ્યું અત્યારે આપણને ગેલાભાઈના દસ્તાનોથી. હલો સુંદર મજાનો થ્રો અને ગેલાભાઈ દ્વારા બહેતરીન કલેક્શન જોવા મળ્યું ત્યાં અને સ્ટમ્પ ઉખડી ગયા. ખેલાડી હળવે પગલે મેદાનની બિલકુલ બહાર આવી રહ્યા છે. ચિંતનભાઈ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે. હવે 8 નંબરની જર્સી સાથે પાર્થભાઈ બધા તમામ સૌરાષ્ટ્ર વિસ્તાર અને સૌરાષ્ટ્ર એટલે ગુજરાતની પાવન ધરતી. અગર વાત કરીશું આપણે તો શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના તમામ સિતારા આજે અહીંયા એનએલ કોમ્પ્લેક્સના બહેતરીન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ સ્વર્ગ જેવું ગ્રાઉન્ડ છે. બેટ્સમેનો માટે મોટું સ્વર્ગ છે. આ એ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થયા છે અહીંયા અને સુંદર મજાની ઓહો બહેતરીન બોલિંગ આટલા વર્ષોનો અનુભવ ચિંતનભાઈને કાબિલે તારી બોલિંગ છે. કે છે ને કે અત્યારે ચિંતનભાઈને ટીમમાં જે શામિલ કર્યા છે પણ અત્યારે અહીંયા હવામાં બોલ છે. ખેલાડી મોજૂદ ને ફક્ત દર્શક બનીને બોલને નિહારી રહેશે. છેલ્લા બોલ પર આવનારી આ સિક્સર 7 ઓવરની સમાપ્તિ પર 6 વિકેટના નુકસાન પર 2 એક્સ્ટ્રાની સાથે 68 રન બની ગયા છે અને હવે 69 રનનો ટાર્ગેટ છે આ મેચ જીતવા માટે. યુનાઇટેડ ઇન્ડિયન્સ અને એમની સામે મિત 11 ની અગર વાત કરીશું તો બહેતરીન પરફોર્મન્સ સાથે એમણે પહેલી પારી અહીંયા શાંતપૂર્વક સમાપ્ત કરી છે. શાનદાર બેટિંગ કરી. એમના ખેલાડીની અગર વાત કરીશું તો રાહુલભાઈ મંગુકિયા, બ્રજેશભાઈ પરાખિયા, યાજ્ઞિકભાઈ વસોયા, ધર્મેશભાઈ કોટાડિયા, મિતભાઈ પટેલ, પાલવભાઈ, પાર્થભાઈ બધાએ સારી બેટિંગ કરી અને એક ટીમને એક સમાજજનક સ્કોર સુધી અત્યારે પહોંચાડી દીધો છે. 68 રન બનાવ્યા હતા પહેલી પારીમાં અને 69 રનનો ટાર્ગેટ છે. હવે 69 રનના ટાર્ગેટની સામે જે ટીમ છે યુનાઇટેડ ઇન્ડિયન્સ પાસે પણ પાણી આપને ભાઈ ગાયન માર પર કોટ લાવો નથી અહીંયા હા ચલાવો દે હવે અરે નથી ઓલી બાજુ પીવાનું છે મારે અંદર આવવું પડશે બે નવા બોલ આપો ચલો અપનાર બેટ્સમેન મોકલાવો પ્લીઝ. યુનાઇટેડ ઇન્ડિયન્સના ટીમના કેપ્ટનને વિનંતી કરવામાં આવે છે કે મેચની બીજી પારીની શરૂઆત થઈ રહી છે કારણ કે આજે આપણે 7 મેચ અહીંયા સમાપ્ત કરવાની છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની આ બહેતરીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બી ગ્રુપની તમામ ટીમો આજે અહીંયા પોતાનું હુનર બતાવી રહી છે અને એ ગ્રુપની ટીમ દહેસર વિસ્તારના વેસ્ટમાં સ્વર્ગીય ગોપીનાથ મુંડે સ્ટેડિયમ પર તમામ સ્ટાર ખેલાડીઓ પોતાનું હુનર બતાવી રહ્યા છે અને બી ગ્રુપના તમામ
ટીમોના બધા સ્ટાર ખેલાડીઓ આજે અત્યારે અહીંયા પોતાનું હુનર બતાવી રહ્યા છે. એટલે બંને જગ્યા પર આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો આજનો દિવસ આપણે શુક્રવાર મહારાષ્ટ્ર વિસ્તારની અગર વાત કરીશું તો એક બહેતરીન દિવસ છે. આજે 16 તારીખ 16 જાન્યુઆરી 2024 આજે રિઝલ્ટનો દિવસ. મહારાષ્ટ્ર બૃહન્મુંબઈ મહાનગરપાલિકા નું જે ઇલેક્શન ચુનાવ કાલે સમાપન થયું એનું આજે ડિક્લેરેશન થશે. ગણતરીનો આજે દિવસ છે. અને અત્યારે અહીંયા આપણે ક્રિકેટની અગર વાત કરીશું તો અહીંયા ક્રિકેટની ગણતરીની મેચો શરૂઆત થઈ રહી છે. હવે બંને ધમાકેદાર બેટ્સમેન જેમની પાસેથી એક મોટી ઉમ્મીદ સાથે હવે બંને બેટ્સમેન મેદાનમાં આગળ જઈ રહ્યા છે. નીતિનભાઈ અને સંદીપભાઈ. નીતિનભાઈ મેંદાપરા અને સંદીપભાઈ પટેલ બંનેની જોડી મેદાનની વચ્ચે હળવે હળવે પગલે મેદાનમાં આગમન થઈ રહ્યું છે એમનું. અને હવે એમની સામે જોઈએ આપણે કોણ બોલર આવી રહ્યા છે. કારણ કે 69 રનનો ટાર્ગેટ છે. 68 રન 68 રન બનાવ્યા હતા. મિત 11ના તમામે તમામ બેટ્સમેને બહેતરીન પરફોર્મન્સ કર્યું. આપણે જોયું રાહુલભાઈ મંગુકિયાની બહેતરીન બેટિંગ જોવા મળી. એમનો સાથ આપ્યો યાજ્ઞિકભાઈ. તમામે તમામ બેટ્સમેને સારું પરફોર્મન્સ સાથે ટીમને એક સારો સ્કોર જોવા મળ્યો છે સ્કોરબોર્ડ પર. અને હવે બંને બેટ્સમેન બીજી પારીની શરૂઆત કરશે. ચેસ કરવા માટે બંને બેટ્સમેન સ્કોરનો પીછો કરવા માટે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થયા. સંદીપભાઈ પટેલ અને નીતિનભાઈ મેંદાપરા બોલર માટે આવ્યા છે. વિનોદભાઈ મિયાણી. સુંદર મજાનું હલકું ટેપ કર્યું હતું. નીતિનભાઈને ખબર છે કે આપણે રોકાઈને બે રન બનાવવાના છે. કારણ કે આ સ્વર્ગ જેવું ગ્રાઉન્ડ છે. સ્વર્ગ જેવા ગ્રાઉન્ડમાં આપણે રન બનાવવા માટે ઉપસ્થિત થયા અહીંયા વિનોદભાઈ. અને બહેતરીન ડ્રાઈવ શરૂઆતી દોરમાં હોસલા બુલંદ કર્યા અને આવી સિક્સરની બદોલત બીજા બોલ પર જ પોતાનો હોસલો મજબૂત કર્યો એમણે. નીતિનભાઈ મેંદાપરા 25 નંબર એમનો ફેવરેટ નંબર અને ડીપ સ્ક્વેર લેગ દિશા પર બોલ ગયો તો સીધો હવાઈ સફર કરીને તારામંડળમાં ખેલાડી ફક્ત બોલને દર્શક બનીને નિહાળી રહ્યા હતા અને બોલ એમના માથાના ઉપરથી બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો. અને હવે વિનોદભાઈ મિયાણી એક સોચવા પર મજબૂર કરી દીધા છે કે પહેલો બોલ તો ડોટ આવ્યો તો બીજા બોલે એક મોટો ફટકો આવી ગયો છે. તો હવે આપણે ત્રીજો બોલ કેવી રીતે લાવવાનો છે એ હવે અહીંયા કરામત ઉંગળીઓની કરામત સાથે જોવા મળશે. હલકું ટેપ કર્યું હતું બહેતરીન બોલિંગ. આ એક હલકું ટેપ કર્યું ફરી એકવાર બોલિંગ માટે તૈયાર વિનોદભાઈ 18 નંબરની જર્સી. ફરી એકવાર ડીપ મિડ વિકેટના દિશા પર ખેલાડી મોજૂદ છે પણ દર્શક બનીને રહેશે ત્યાં. મસ્તકના દસ્તક આપીને દડો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો. આવી સિક્સર મોટી સિક્સર આવી આ ઓવરમાં. પહેલી ઓવર પ્રગતિ પર ચાલુ છે. પહેલી ઓવરમાં નીતિનભાઈ મેંદાપરાએ વિનોદભાઈની ખબર લઈ રહ્યા છે. ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો અને નો બોલનો ઈશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. અને આ ફ્રી હિટ હશે. હવે ફ્રી હિટ નીતિનભાઈ માટે જોઈએ નીતિનભાઈ ફ્રી હિટનો ફાયદો લેશે કે નહીં. ફરી એકવાર જોરદાર ડાય હવામાં મોજૂદ બોલ પણ વન બાઉન્સ આવી બાઉન્ડ્રી. ઓહો અત્યારે બહેતરીન બેટિંગ થઈ રહી છે નીતિનભાઈની. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે બાઉન્ડ્રીની બદોલત. 17 રન 17 રન થઈ ગયા છે અને છેલ્લો બોલ છે આ ઓવરનો. 17 રન બની ગયા છે. पहली पारी जरा शुरुआत थी तो पहली पारी में राजभाई 9 रन बने थे. अब ये पारी में देखिए थोड़ा आगे है. यानी कि टीम जो है ना यूनाइटेड इंडियंस की जो टीम के दोनों बल्लेबाज वो आगे बढ़ रहे अच्छी तरह से. અને અહીંયા હવે ઓહો ફ્લાઇટેજ કેચ હતો. ફ્લાઇટેડ કેચ અને બહેતરીન વિકેટ આવી જે એક મોટા સ્કોર તરફ ખેલાડી આગળ વધી રહ્યા હતા અને એક
ખતરો સાબિત થઈ રહ્યા હતા નીતિનભાઈ મેંદાપરા, એમને પવેલિયનનો રસ્તો બતાવ્યો વિનોદભાઈ મિયાણી, અને કાબિલે તારી બોલિંગ હતી. છેલ્લા બોલ પર એમણે ઝટકો આપ્યો અને નીતિનભાઈ હવે હળવે પગલે મેદાનની બહાર બિલકુલ આવી રહ્યા છે. એમને ખબર છે કે આજે ક્યાંક ને ક્યાંક મારીથી થોડી ગલતી થઈ ગઈ છે, અને બોલરની તારીફ કરીશું પણ આપણે ફિલ્ડરની પણ તારીફ કરીશું. ફિલ્ડર રાહુલભાઈ જે બહેતરીન ફિલ્ડિંગ લીધી. કેચ થોડો નીચે હતો, લો કેચ હતો, પણ કેને પોતાને ઝોકી દીધા ત્યાં, અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન. પણ આઉટ થતા પહેલા નીતિનભાઈ એક મોટી પારી રમ્યા, સુંદર મજાની પારી રમીને પવેલિયન તરફ પરત ફરી ગયા. બોલર માટે આવ્યા છે હવે રાહુલ આવ્યા છે બીજી ઓવર લઈને, અને હવે બેટિંગ માટે સંદીપભાઈ પટેલ, અને એનો સાથ આપશે મયંકભાઈ અને સંદીપભાઈની જોડી. ઉલટોસ બોલ હતો અને બોલ બેટ અને બોલનો કોઈ સામનો ન થઈ શક્યો. તેજ ગતિથી બેટ ફરાવી હતી, પણ કે છે ને કે ફ્લાઇટેડ ડિલિવરી હતી અને રમવાની કોશિશ હતી મિડ ઓફ અને લોંગ ઓફની ઉપરથી, પણ બોલ અને બેટ દૂર દૂરથી કોઈ સંપર્ક ના થઈ શક્યો, એટલે આવ્યો ડોટ બોલ. રાહુલભાઈ ફરી એકવાર બોલ, અને ખેલાડી મોજૂદ છે ત્યાં લોંગ ઓન, અને બિલકુલ સુંદર મજાનો કેચ. કોઈ હલવાની જરૂર ના પડી, ફક્ત જગા પર જ ઉભા રહ્યા અને બોલને આવવા દીધો પોતાની તરફ. અને બ્રજેશભાઈ સુંદર મજાનો કેચ લીધો. હિતેશભાઈ આવ્યા છે હવે. હિતેશભાઈ ટીમના ઓનર છે, 1 નંબરની જર્સી સાથે હવે જઈ રહ્યા છે, અને જોઈએ હવે 1 નંબરની બેટિંગ જોવી આપણે રહેશે એમની પાસેથી, કારણ કે અત્યારે હવે પૂરી ટીમનો જે ધર્મદાર જે અત્યારે જોકાયેલો છે એ નીતેશભાઈના ખંભાની ઉપર છે, એમનો સાથ આપી રહ્યા છે હિતેશભાઈ પટેલ, જે પહેલા સુંદર બોલિંગ કરી હતી એમણે. અને હિતેશભાઈના બેટથી આવનારી આ બેટરી શોર્ટ મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ હતા. સુંદર મજાની દોડ લગાવી, ફિલ્ડિંગ કર્યો, 1 રનથી રોકી ના શક્યા બંને ખેલાડીએ. રનની ગુંજાઈશને અહીંયા પૂરી કરી, સમાપ્ત કરી, અને રનની ગતિને અહીંયા પરિવર્તન આપ્યું. 18 રન થઈ ગયા છે. પણ રાહુલભાઈની આપણે તારીફ કરીશું. અહીંયા રાહુલભાઈ આ એક સફળતા પ્રાપ્ત કરીને અત્યાર સુધી બેટ્સમેનને પોતાની પકડમાં રાખ્યા છે. રાહુલભાઈ એક લાંબા કદના ખેલાડી છે, 10-15 કદમોનું એમનું રનરઅપ, અને તેજ ગતિની બોલિંગ સાથે ઘણી બધી વેરાયટીઓની સાથે બોલિંગમાં હંમેશા ઉપસ્થિત હોય છે. ફરી એકવાર હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે, જોઈએ. ઓહો, એક લાંબી છલાંગ લગાવી હતી, કેચ થઈ શકતો હતો, પણ બોલ હાથમાં આવીને છટકી ગયો. બિલકુલ બહેતરીન ટ્રાય કરી હતી એમણે, એમના ખેલાડીઓએ એમની હોસલા અફઝાઈ કરી. એમને ખબર છે કે એમણે કોશિશ જરૂર કરી હતી, પણ કે એને બોલ એટલો તેજ ગતિથી આવ્યો અને બાઉન્ડ્રી લાઇનની બિલકુલ બહારથી બોલ હતો, એટલે આવી સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 24 રન 2 વિકેટના નુકસાન પર. યુનાઇટેડ ઇન્ડિયન્સ ટીમના બંને બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે અત્યારે. મયંકભાઈના ફૂલ ટોસ બોલ હતો. ફૂલ ટોસ બોલમાં ફક્ત હલકું ટેપ કર્યું, એક્સ્ટ્રા કવર, શોર્ટ એક્સ્ટ્રા કવરની દિશા પર ફિલ્ડર મોજૂદ હતા. જો આ જ બેટ્સમેનની ખાસિયત હોવી જોઈએ. એક બોલ પર 6 આવીને તો બીજા બોલમાં એમણે સિંગલ લઈ લીધો. બીજા બેટ્સમેન આવે છે તેજ તરાર, બે બોલ પર સિક્સર લગાડે છે, પણ બેટ્સમેન અહીંયા મયંકભાઈની આપણે તારીફ કરીશું. એમને સિંગલ લઈને સ્ટ્રાઇકને રોટેટ કરી. એમને ખબર છે કે આપણે મેચમાં બન્યા છીએ, અત્યારે સારા પોઝિશન પર આપણે આગળ વધી રહ્યા છે, તો ખતરો નથી લેવો આપણે. અને હિતેશભાઈ, ઓહો, બહેતરીન ડ્રાઈવ. ખેલાડી ફક્ત દર્શક બનીને છે, તેજ ગતિથી દોડ લગાવી હતી, પણ બિલકુલ દૂર હતા બોલથી, અને હિતેશભાઈ વેટ એન્ડ વોચથી બોલિંગ નો સામનો કરી રહ્યા છે. બોલને આવવા દીધો એમણે. જોયું કે ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ ઉછળ્યો હતો, એટલે એમણે બિલકુલ તેજ તરાર બેટ ફરાવી અને બેટને બિલકુલ મિડલ ઓફ ધ બોલ થયો હતો. સીધી બાઉન્ડ્રી લાઇનની બહાર, પોઈન્ટની દિશા પર ખેલાડીની બિલકુલ કરીબથી બોલ ગોળીની જેમ નીકળે ને બંદૂકમાંથી, એવી રીતે બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો હતો. અને હવે આવ્યા છે બોલિંગમાં મિત આવ્યા છે. મિત 12 નંબરની જર્સી સાથે એમને મિત પટેલ, જે ટીમના એક શાનદાર બોલરમાં એમનું હંમેશા નામ લેવામાં આવે છે. પણ અત્યારે બેટિંગની અગર વાત કરીશું તો મયંક પટેલ અને હિતેશ પટેલની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ આપણા કમિટી મેમ્બર.
તમામે તમામ મેમ્બર અને તમામે તમામ ઓર્ગેનાઇઝર કમિટીના મેમ્બર, સ્પોન્સર એમના દ્વારા બહેતરીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આપણે જોઈ રહ્યા છીએ. SSPS ક્રિકેટ લીગ સિઝન 8, 8મી સિઝન તમે જોઈ રહ્યા છો. વર્ષનો પહેલો મહિનો અને મયંક પટેલ અને એમની સામે હવે બેટિંગ માટે સાથ આપી રહ્યા છે હિતેશ પટેલની જોડી. મિતભાઈ આવે છે બોલિંગ માટે. 12 નંબર એમના લકી નંબરની સાથે બોલિંગ માટે અને સામનો કરશે હવે મયંક પટેલ. ઉલટો બોલ હતો. ફરી એકવાર રમવાની કોશિશ હતી તેજ ગતિથી, પણ બોલ ઉપરની દિશા પર બોલ આવ્યો. સ્ટીકર જ્યાં હોય ને ત્યાં બોલ ટચ થયો હતો એટલે 1 રન લેવામાં કામયાબ. ફ્લાઇટેડ ડિલિવરીથી બોલિંગ કરી રહ્યા છે. હવામાં બોલને લહેરાવી રહ્યા છે બોલર. કે છે ને કે એમને ખબર છે કે હવા રોકાયેલી છે, અહીંયા થોડી હલકી દિશામાં હવા ચાલી તો એનો આપણે ફાયદો લઈએ, પણ બોલ એ ટર્ન નથી થઈ રહ્યો. બહેતરીન બોલ હતો આ. લો ફૂટબોલ બોલ અને તેજ તરાર. બિલકુલ બંને પગની વચમાં એક મોટો ગેપ હતો અને બંને પગની વચ્ચેથી બોલ નીકળી ગયો. ખેલાડીએ કોશિશ જરૂર કરી હતી, ઝૂકી ગયા હતા ત્યાં, પણ બોલને અટકાવી ના શક્યા એટલે દડો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો. હિતેશભાઈના બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી. સ્કોર આગળ વધીને પહોંચ્યો 34 રન, 2 વિકેટના નુકસાન પર. ફરી એકવાર વેટ એન્ડ વોચ. બોલને આવવા દે છે, બોલને વેટ કરે છે. એમને ખબર છે કે બોલ ધીમી ગતિથી આવ્યો. સવારના સત્રમાં વિકેટ થોડી ભીની છે. જેમ જેમ આ વિકેટની ઉપર ધૂપ આવશે વિકેટ કડક થશે અને તેજ ગતિના બોલરને સાથ આપશે. પણ અત્યારે બેટ્સમેન છે ને સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે. વેટ એન્ડ વોચથી બેટિંગ કરી રહ્યા છે. બોલને આવવા દે છે, રાહ જોઈ છે. ઓહો હો, ફરી એકવાર બોલરના માથાની ઉપરથી બોલ સલામ દુઆ કરીને સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો. ત્યાં ફિલ્ડર મોજૂદ હતા અને એ બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળે છે. મયંકભાઈ અને હિતેશભાઈની જોડી અત્યારે એક સ્કોરનો પીછો કરી રહ્યા છે 69 રનનો. મિતભાઈ ફરી એકવાર તેજ ગતિના બોલર. તેજ ગતિથી બોલને ફરાવ્યો તો ત્યાં હવામાં બોલ અને ફરી એકવાર સુંદર મજાનો કેચિંગનું પ્રદર્શન. અહીંયા બેટ્સમેન બધા કેચ રમી રહ્યા છે અને કહે છે ને કે સુંદર મજાના કેચ, આવા કેચ તો લેવા જોઈએ. આની પહેલાની મેચમાં પણ સુંદર મજાના કેચ આપણે જોયા. કેચિસ વિન ધ મેચિસ. કેચ લેવા એટલે તમારે બેટ્સમેનને બિલકુલ દબાવમાં લાવી શકો છો અને બોલરને પણ એમનો જુસ્સો મજબૂત કરવામાં તાકાત મળે છે. એટલે ફિલ્ડરનો સાથ હોવો જરૂરી છે મેચમાં. પણ અત્યારે સંજયભાઈ આવ્યા છે 27 નંબરની જર્સી સાથે. બહેતરીન ફિલ્ડર છે ટીમના અને અત્યારે 27 નંબરની સંજયભાઈ જાસોલિયા. હિતેશભાઈ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે. ટીમના ઓનર છે. આઉટ થયા પહેલા એમણે મોટા ફટકા લગાવ્યા હતા અને ટીમને એક મોટા સ્કોરનો પીછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ઓહો, બ્લોકલ બોલ. અહીંયા 4 ખાના ચિત કરી દીધા છે અને હલકું ટેપ કર્યું હતું. સુનિલ ગાવસ્કર સરે કીધું છે ને ખરાબ બોલને સમા આપણે ખબર લ્યો અને સારો બોલ હોય ને એને સન્માન આપો. આવી રીતે જ્યાં સારો બોલ હતો એટલે ટેપ કર્યું હતું, સન્માન આપ્યું હતું એમને ખબર છે કે ટીમ એક મોટા સ્કોરની તરફ પીછો કરવા માટે 36 રન બનાવી ચૂક્યા છે અત્યારે અને 3 વિકેટના નુકસાન પર ચોથી વિકેટમાં સાચેદારી બનવી જરૂરી છે. સંજયભાઈ જાસોલિયા અને એમનો સાથ આપી રહ્યા છે અત્યારે મયંકભાઈ પટેલ. બંને બહેતરીન ખેલાડી છે પોતાની ટીમ માટે. યુનાઇટેડ ઇન્ડિયન્સના બંને ખેલાડી. બહેતરીન બોલ હતો, ઓફ સ્ટમ્પર બોલ હતો અને સુંદર મજાનો આ ડ્રાઈવ લગાડી ફિલ્ડર મોજૂદ. બીજા રન માટે દોડવાની કોશિશ હતી પણ સુંદર મજાની આ ફિલ્ડરને બહેતરીન થ્રો આવ્યો. 1 રનથી રોકી ના શક્યા. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો. હવે 37 રન થઈ ગયા છે. બહેતરીન ફરી એકવાર કાર્પેટના માધ્યમથી ગ્રાસમાં આગ લગાવતી બોલ સીધી દડો ફિલ્ડરની પાછળ પહોંચી ગયો છે અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો, બહેતરીન થ્રો. સુંદર મજાની આ મેચ આગળ વધી રહી છે. 1-2 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા. એમને ખબર છે કે આપણી 3 વિકેટો આપણે ગુમાવી દીધી છે એટલે આપણે ચોથી વિકેટ માટે એક મોટી પાર્ટનરશિપ આપણે કરવાની છે. કારણ કે રનની અગર વાત કરીશું તો હજી પણ 31 રનની જરૂર છે 22 બોલમાં. બેટની અંદરના હિસ્સામાં બોલ વાગીને બોલ સીધો મિડ ઓફની દિશા પર બોલ ગયો તો ફિલ્ડર મોજૂદ હતા, ડાયરેક્ટ થ્રો કર્યો.
સુંદર મજાની આ બોલિંગ તમે જોઈ રહ્યા છો અત્યારે લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. સ્કોર આગળ વધીને 39 રન થઈ ગયા છે. 21 બોલ અને 30 રનની આવશ્યકતા. ફરી એકવાર બહેતરીન બોલિંગ, સુંદર મજાની બોલિંગ અને યાજ્ઞિકભાઈની આ બહેતરીન બોલિંગ જોવા મળે છે. યાજ્ઞિકભાઈ વસોયા સુંદર મજાની બોલિંગ છે. એમણે બેટિંગમાં પણ સારો સાથ આપ્યો હતો, પણ અત્યારે હવે બોલિંગમાં બહેતરીન બોલિંગ જોવા મળે છે આપણને. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ રમી ગયા એક્સ્ટ્રા કવરની દિશા પર અને મિસફિલ્ડ થઈ ગયા. ફરી એકવાર બાઉન્ડ્રી લાઇનની બિલકુલ કરીબથી બોલને અડકાવી દીધો હતો. ખરાબ ફિલ્ડિંગ જોવા મળી. બંને ખેલાડી અત્યારે અહીંયા બોલની પાછળ દોડી રહ્યા હતા, પણ મયંકભાઈની આપણે તારીફ કરીશું. મયંકભાઈને જ્યારે મોકા મળી ત્યારે સિંગલ ડબલમાં કન્વર્ટ કરવામાં ઉસ્તાદ છે અને એમની પાસે પણ કાબિલિયત છે, માહિર છે એક બબે રનને ચુરાવવામાં. અહીંયા મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો, પણ બાઉન્ડ્રી આવી ફિલ્ડિંગ મેચમાંથી તમને દૂર કરી શકે છે. અને આપણે અત્યારે તારીફ કરીશું અહીંયા મયંકભાઈની, જે બહેતરીન બેટિંગ કરી રહ્યા છે મયંકભાઈ. પણ ફિલ્ડરે ત્યાં ખરાબ ફિલ્ડિંગ કરી, બોલ હાથમાં આવી ગયો હતો, પણ હાથમાંથી બોલ ટચ થઈને બાઉન્ડ્રી લાઇનની બિલકુલ બહાર પહોંચી ગયો. આ મળ્યો મોકો અને જડી દીધો ચોકો. 4 રન. સુંદર મજાની આ કડક શોટ આવી હતી, ચાબુક શોટ જે કહેવામાં આવે છે ક્રિકેટના ઇતિહાસમાં. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 45 રન. અને હવે મેચની આગળ વાત કરીશું તો 18 બોલમાં 24 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. 18 બોલ અને 24 રન. હવે આવ્યા છે ફરી એકવાર રાહુલ. કે છે ને કે આપણા બહેતરીન બોલરે જે સારી બોલિંગ કરી હોય ને એને જ આપણે ઇસ્તેમાલ કરવા જોઈએ, અને કપ્તાને પણ એ જ ભૂમિકા નિભાવી. એમને ખબર છે કે રાહુલભાઈની સુંદર મજાની બોલ નથી. બેટ્સમેનને આની પહેલાની ઓવરમાં એમણે જકડી રાખ્યા હતા, પકડી રાખ્યા હતા, પોતાના બંધનમાં રાખ્યા હતા. એ જ રાહુલભાઈને અહીંયા આમંત્રિત કર્યા છે કે આ તમારે હવે બેટ્સમેનને એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે, એમને રોકવાના છે અને આપણે બ્રેક થ્રુ અપાવવાનું છે. પણ સામે કોણ છે? સામે મયંકભાઈ પટેલ બેટિંગ કરી રહ્યા છે એક્સપિરિયન્સ સાથે. અને આ બોલ હવામાં, ઓહો, આવા બોલ તો મયંકભાઈ ક્યાંથી છોડવાના? આ તો બિલકુલ મિડલ ઓફ ધ બોલ, અને બોલ ફક્ત રડારમાં હતો, અને રડારમાં બોલ હતો, અને રડારમાં બોલ આવેલો બોલ મયંકભાઈની બેટથી ક્યાં છૂટવાનો છે? આ તો સીધી આવી મોટી સિક્સર આવી. સિક્સરની બદોલત સ્કોર ડાયરેક્ટ છલાંગ લગાવીને સીધો 51 રન પર પહોંચી ગયો. રાહુલભાઈ ઘણી બધી કાબિલિયત સાથે બોલિંગ કરી રહ્યા છે. હલકું ટેપ કરવાની કોશિશમાં 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ સાથે બહેતરીન બેટિંગનું પ્રદર્શન અહીંયા જોવા મળ્યું છે. 10 નંબરની જર્સી સાથે અત્યારે મયંકભાઈ. 10 નંબર એટલે બહેતરીન નંબરોમાં જેના નંબર સામેલ થાય છે આપણે જોયું. બહેતરીન બોલિંગનું પ્રદર્શન જોવા મળ્યું. અહીંયા ટપ્પો ખાઈને ઓફ સ્ટમ્પની બહાર વિકેટ કીપરે બોલને ગેધર કર્યો હતો. બોલ ડોટ આવ્યો. બેટ્સમેનને થોડા વિચાર વિમર્શ કરવામાં અહીંયા મૂકી દીધા છે. સંજયભાઈ જાસોલિયા સામનો કરશે રાહુલભાઈની બોલનો. અને અહીંયા હવામાં બોલ છે. સુંદર મજાનો આ બોલ, અને બહેતરીન બોલિંગમાં એમણે સંજયભાઈ જાસોલિયાને પોતાની જાળમાં ફસાવ્યા, અને સંજયભાઈ જાસોલિયા આઉટ થઈને પવેલિયન તરફ મારે ફરી રહ્યા છે. હળવે પગલે ધીમી ગતિથી. અને હવે આવ્યા છે 18 નંબરની જર્સી સાથે ચિંતનભાઈ પટેલ આવી રહ્યા છે. લાંબા કદના ખેલાડી છે, એમની પાસે પણ ઘણો અનુભવ. યાજ્ઞિકભાઈએ સુંદર મજાનો કેચ લીધો હતો. અને હવે ચિંતનભાઈ પટેલ આવ્યા છે બેટિંગ માટે. ચિંતનભાઈના ખંભાની ઉપર એક મોટી જિમ્મેદારી છે. બહેતરીન બોલિંગ. સુંદર મજાની બોલિંગ જોવા મળે. એક બોલમાં વિકેટ આવી અને બીજો બોલ બેટ્સમેનને વિચાર વિમર્શમાં મૂકી દીધા. ચિંતનભાઈ લાંબા કદના ખેલાડી છે, ઘણા વર્ષોનો એમની પાસે પણ અનુભવ. SSPS ક્રિકેટ લીગ સિઝન 8 બહેતરીન પરફોર્મન્સની સાથે રમી રહ્યા છે. ફરી એકવાર ચિંતનભાઈ સામનો કરશે રાહુલભાઈની બોલનો.
બેટની ઇનસાઇડે જ અંદરૂની દિશા પર બોલ વાગે તો બોલ ગયો સીધો પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ હતા. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટની સાથે રનને પૂરા કર્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે અત્યારે 5 ઓવરની સમાપ્તિ પર 4 વિકેટના નુકસાન પર 53 રન અને 12 બોલ અને 16 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. 12 બોલ અને 16 રન. મેચ હજી પણ બંને ટીમના ખેમામાં ઝુકાયેલી છે. અગર વાત કરીશું ને આપણે તો અત્યારે અહીંયા આ મેચનું પ્રદર્શન અગર જોઈએ ને આપણે પેરામીટર તો 60-40 અહીંયા જોવા મળી રહ્યું છે. કારણ કે યુનાઇટેડ ઇન્ડિયન્સના બંને બેટ્સમેન સારી બેટિંગ કરી રહ્યા છે અને એમની પાસે 12 બોલ છે, 16 રન કરવાના છે. પણ અત્યારે હવે બોલિંગમાં આવ્યા છે નવા બોલર મિતભાઈ આવ્યા છે જે આની પહેલાની ઓવરમાં સુંદર મજાની બોલિંગ કરી હતી અને મિતભાઈ કાબિલે તારીફ બોલિંગ માટે અત્યારે એમને આમંત્રિત કર્યા છે. 12 બોલની આ રમત છે. 12 બોલમાં 16 રનની આવશ્યકતા. મિત 11 ફિલ્ડિંગ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો જેને 68 રન બનાવ્યા હતા જે ટીમે, જેમાં રાહુલભાઈ મંગુકિયાની બહેતરીન બેટિંગ જોવા મળી હતી, યાજ્ઞિકભાઈની બહેતરીન બેટિંગ જોવા મળી હતી, સાથે ખેલાડીઓની સારી બેટિંગ જોવા મળી હતી. બધા ખેલાડીઓએ સારું પરફોર્મન્સ કર્યું. ટીમનો સ્કોર એક સન્માનજનક સ્કોર સુધી એમને પહોંચાડ્યો. 68 રન, 69 રનનો ટાર્ગેટ, પણ 69 રનના ટાર્ગેટના પીછો કરવા માટે અત્યારે બહેતરીન ખેલાડીઓ મેદાનની વિકેટ પર ઉપસ્થિત છે. મયંકભાઈ અને એનો સાથ આપી રહ્યા છે ચિંતનભાઈ. અને ચિંતનભાઈના બેટથી આવનારી આ બહેતરીન આ સિક્સર આવી. ચિંતનભાઈ અત્યારે પૂરા હોશો અવાજમાં બેટિંગ કરી રહ્યા છે. એમને ખબર છે કે મને મોકલાયો છે હાર્ડ હિટિંગ કરવા માટે, અને હાર્ડ હિટિંગ તો મારી જે ખાસિયત છે, મારી પાસે કાબિલિયત છે એટલી બોલ હવાઈ સફર કરીને તારામંડળમાં મોકલવાની. પણ એમની સામે બોલિંગમાં છે મિતભાઈની આપણે પાસે તારીફ કરીશું. ઘણી બધી વેરાયટીઓ એમની પાસે પણ છે અને હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ. પણ અત્યારે અહીંયા ચિંતનભાઈને ક્યાં રોકવાના છે? ચિંતનભાઈને રોકવા માટે મિતભાઈને લાવ્યા હતા, પણ બે થોડા ખરાબ બોલ આવ્યા અને બિલકુલ રડારમાં બોલ આવ્યા હતા અને ચિંતનભાઈએ બોલનો બરાબર ખબર લીધો. આવો ચિંતનભાઈ આવો અને આ સિક્સ લગાવો. હેડ્રિક સાથે હવે ફરી એકવાર ચિંતનભાઈ જોઈએ આ હેડ્રિક સિક્સર પૂરી કરશે. રોહિતભાઈ, ચિંતનભાઈ ઓન હેડ્રિક પર સિક્સરની. મિતભાઈ પાસે પણ ઘણી બધી વેરાયટીઓ સાથે બોલિંગ. ઓફ સ્ટમ્પનો બોલ, પણ નો બોલનો ઈશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ અને ફ્રી હિટ છે. બે મોટા ફટકાની સાથે એક આવ્યો નો બોલ. અને હવે મેચ બિલકુલ પોતાના પાલામાં ઝુકાવી દીધી છે મયંકભાઈ અને ચિંતનભાઈ પટેલે. ફરી એકવાર જોરદાર ડ્રાઈવ અને લાંબી સિક્સર આવી, મોટી સિક્સર. અને ચિંતનભાઈને મોકલાવ્યા હતા જ આ કામ માટે કે તમારે આ મેચમાં સુંદર મજાની બહેતરીન ફટકાબાજી કરીને મેચને જલ્દી આપણે જીતવાની છે. કારણ કે આપણે આ જે રન રેટ છે ને એ પછી આવનારા દિવસોમાં કામ થશે. મેન ઓફ ધ મેચમાં મયંકભાઈ પટેલ, જેમણે 2 સિક્સર અને અગર વાત કરીશું તો 18 રન એમણે બનાવ્યા છે. 8 બોલનો સામનો કર્યો મયંકભાઈ પટેલ. 2 ઓવરમાં એમણે 15 રન આપીને 3 વિકેટ સફળતા પ્રાપ્ત કરી છે. મયંકભાઈ આવો મેચના મેન ઓફ ધ મેચ માટે. ચલો કેપી મેવરિક અને એમની સામે જે ટીમ છે ફ્રેન્ડ્સ 11. કેપી મેવરિક્સ અને ફ્રેન્ડ્સ 11 ની વચ્ચે મેચની થોડી વારમાં શરૂ